જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. આજે રવિવારનો દિવસ છે. રવિવારની અંદર આપણે આજે સવારમાં ફેરીમાં નીકળશું. ત્યાર પછી બગસરા શહેરની અંદર અત્યારે વરસાદી વાતાવરણ તો બંધાઈ રહ્યું છે. ગરમી પણ એટલી છે, પણ હજી કાંઈ વરસાદનો કોઈ અંધાર નથી. કાલે આવ્યો પણ થોડો આવ્યો, પછી કંઈ વરસાદ આવ્યો નથી. આજે હું ગરમી એવી બતાવે છે, કદાચ બપોર પછી કડાકા ભડાકા સાથે ધબધબાટી બોલાવે તો કંઈ કહેવાય નહીં, એવી ગરમી બતાવે અત્યારે. તો ચાલો હવે આપણે અત્યારે ફેરીમાં નીકળશું. મિત્રો, મારા વ્લોગ વિડીયો તમને સારા લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આમ તો તમને કહેવું ન પડે, આમ તો તમે સબસ્ક્રાઈબ કરતા જ કરો જ છો, અને ઘણા મિત્રો બધા સરસ મજાના સબસ્ક્રાઈબ આવે જ છે. પણ હજી જેમ બને એમ વધારે તમારો પ્રેમ મારી ઉપર આવે એમ વધારે સબસ્ક્રાઈબ કરતા રહ્યો, એટલે જેથી હું આગળ વધું. ચાલો મિત્રો, આજે આપણે શેકલાના જે કુંડા છે ને બહુ ખરાબ થઈ ગયા છે. સેવણ વળી ગયો છે. શેકલા પાણી નથી બહુ પીતા, 2-3 પાણીથી ધોઈ નાખીએ એટલે આગળ ફર્સ્ટ ક્લાસ થઈ જાય. વરસાદી માહોલ ચાલુ થઈ ગયો છે. વરસાદ તો સાચો ધીમે પડે જ છે. હજી એક કુંડું આપણે સાફ કરવાનું છે. 2 મૂક્યા છે, એક તો કાંઈ ખાલી થઈ ગયું. અમે સેવા એટલો જ હોય છે. નીચે ચિકાસ થઈ ગયો, નીચે એટલો સેવાળ વળી ગયો. આવો કપિરાજભાઈ, આવો. હમણાં જોઈ તું મારે તોય પાછો એટલો બધો સેવા 8 દિવસે 10 દિવસે સેવા વળી જ જાય. કોલા ચકલા એવા જ રાખતા હોય. વરસાદ ને ચાલુ થઈ ગયું શરૂ થઈ ગઈ. ચાલો આ ભરે મૂકી દો હવે. રેડી? આપણું કામ ઓકે. જો આપણે આ દિવાલ ઉપર કુંડા મૂકાય, તમારે જો ક્યાંય જગ્યા હોય, કોઈ બારી છે, સજ્જુ છે, માળિયું છે, ગમે ત્યાં બહારની સાઈડમાં, તો આ રીતે ગમે ત્યાં પાણી પીવાનું પક્ષીઓનું મૂકવું, જેથી પક્ષીઓ પાણી પીવે અને આપણને કોઈને મળે. જેટલું થાય એટલું કરી. આ દુનિયામાં ધક્કો ખાધો છે તો થોડું ઘણું કરીએ આપણે, બાકી આપણે કીધે કાંઈ બીજું જાજુ થાય એમ નથી.